ગીર સોમનાથ તાલાલા જાવંત્રી ગામે જમીન વિવાદને લઈને પોલીસે આરોપીઓને પકડી જાહેરમાં સરઘસ કાઢ્યું। 21 ફેબ્રુઆરી રાત્રે વૃદ્ધાની ઝૂંપડી સળગાવી દેવામાં આવી હતી અને તેનું મૃત્યુ થયું હતું। પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી 6 ને હસ્તગત કર્યા। તાલાલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વ્યાપક કોમ્બિંગ હાથ ધરાયું। એસપી, ડીવાયએસપી, પીઆઈ સહિત એલસીબી અને એસઓજી દળે પણ તપાસ તેજ કરી। તાલાલા તાલુકાની અંદર જે 21 ફેબ્રુઆરીના રોજ જે જામિંત્રી ગામ છે ત્યાં જે ઘટના બની હતી આગજની અને પેટ્રોલ પંપ છાંટી એક વૃદ્ધને દાઝી જવાથી મૃત્યુ પામ્યું હતું, તેના તમામ આરોપીઓ છે તેનું તાલાલા પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। આપ જે દ્રશ્યમાં જોઈ રહ્યા છો તે 7 આરોપીઓ છે। 7 આરોપીઓને તાલાળાની મુખ્ય બજાર છે તેની અંદર જે દોરડાઓ બાંધી તેની રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। સાથે જ આ વિસ્તારની અંદર પોલીસ દ્વારા મોટું કોમ્બિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે। ગીર સોમનાથ એસપી ના છત્રછાયા નીચે ગીર સોમનાથની અંદર 2 ડીવાયએસપી, 9 પીઆઈ, 15 પીએસઆઈ, 300 થી વધારે પોલીસ કર્મી, એલસીબી, એસઓજી સહિતના મોટા પોલીસ કાફલા સાથે તાલાલા શહેર અને ગ્રામ્ય વિસ્તારની અંદર મોટું એક કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે। આપ જે દ્રશ્યની અંદર જોઈ રહ્યા છો તે તમામ 7 આરોપીઓને જોવા લોકો પણ મોટી પ્રમાણમાં ઉમટી પડ્યા છે। ચેતન અપરનાથી, ગુજરાત ફર્સ્ટ, ગીર સોમનાથ।